જો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ચેપ્ટર 2 પરમાણુના બંધારણ લેક્ચર નંબર 2માં છેલ્લે પ્રશ્ન નંબર 9 સુધી ચર્ચા કરી ગયા હતા. હવે આગળ આપણે પ્રશ્ન નંબર 10ની ચર્ચા કરીએ તો 10મા પ્રશ્નની અંદર પ્રશ્ન આ રીતનો છે: ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન સમજાવી વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના વહન માર્ગથી વિચલન ઉપર અસર કરતા પરિબળો જણાવો. અહીંયા બે પ્રશ્નોનો સમન્વય છે. આપણે વારાફરતી બંને પ્રશ્ન ભણીશું. ઇલેક્ટ્રોનના વીજભાર અને દળના ગુણોત્તરનું માપન એ પહેલો પ્રશ્ન, એ 3 માર્ક્સમાં પૂછાય. અને વિદ્યુતકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના વહન માર્ગ ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના વહન માર્ગથી વિચલન ઉપર અસર કરતા પરિબળો, એ 2 માર્ક્સનો પ્રશ્ન. 2 ભેગા પૂછાય તો 5 માર્ક્સનો પ્રશ્ન. 2 ભેગા પૂછાય તો 5 માર્ક્સનો પ્રશ્ન. તો હવે આપણે સૌથી પહેલાં માપન સમજાવીશું. તો આ માપન સમજાવવાની પ્રયત્ન કર્યો તો ઈસવીસન 1897માં જે થોમ્સને આપણે પરિચયમાં આટલું લખીશું, એટલે કારણ કે MCQમાં પૂછાય તો આપણને બધું આવડે. એમણે શું કર્યું, અહીંયા હું આકૃતિ દોરીશ, એવી એક વિશિષ્ટ આકાર ધરાવતી, જો આપણે આગળના લેક્ચરમાં જે વિદ્યુત વિભાર નળી દોરી તે સીધી હતી, આમાં આકાર વિશિષ્ટ હતો. કેવી રીતે વિશિષ્ટ? તો આ રીતે એક અહીંથી સાંકડો છેડો, બરાબર, અહીંયા એક નાની ધાતુની પ્લેટ, અહીંયા એક મોટી ધાતુની પ્લેટ રાખી, બરાબર, અને આને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને આને બેટરીના ધન ધ્રુવ સાથે, આની બરાબર મધ્યમાં એક નાનું છિદ્ર રાખ્યું. હવે બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડી એ આપણને ખબર છે, બોલો કઈ રીતે વર્તશે? કેથોડ તરીકે. ધન ધ્રુવ સાથે જોડી એ એનોડ તરીકે, બરાબર. અહીંથી આ વિદ્યુત વિભાર નળી આ રીતે શંકુ આકારની હતી, બરાબર, આ રીતે શંકુ આકારની. અને અહીંયા એમને ZNSનો પડદો અથવા તો પડ ચડાવેલું હતું. શું કર્યું હતું? ZNSનો પડદો. આ એની વિદ્યુત વિભાર નળી. બોલો, એમને 3 પ્રયોગો કર્યા. પહેલો પ્રયોગ, અહીંથી સ્વિચ ચાલુ કરી, બોલો, અહીંથી કેથોડ કણો ઉત્પન્ન થયા. બધા કેથોડ કણો કેથોડમાંથી ઉત્પન્ન થઈ ક્યાં સમાતા હતા? આગળના પ્રયોગ પ્રમાણે એનોડમાં. પણ અહીંયા બરાબર મધ્યમાં એક છિદ્ર હતું ઝીણું, તો એ છિદ્રમાંથી પસાર થઈને એક કેથોડ કણ સીધું બી બિંદુએ આપાત થયું. સીધું ક્યાં આપાત થયું? બી બિંદુએ. પછી એમણે જોજો આ ચુંબકીય ક્ષેત્રને લંબ, એટલે કે સોરી, આને લંબ, આ ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે, આ ગતિમાર્ગ છે, તો એને લંબ આ રીતે ઉપર નીચેથી, બરોબર, કઈ સ્થિતિ? શિરોલંબ સ્થિતિમાં વિદ્યુતકીય ક્ષેત્ર લાગુ પાડ્યું. અહીંયા પ્લસ વીજભાર આપ્યો, અહીંયા માઇનસ, તો વિદ્યુતકીય ક્ષેત્ર. તો વિદ્યુતકીય ક્ષેત્ર લાગુ પાડ્યું એટલે એ વિદ્યુતકીય ક્ષેત્રની અસર હેઠળ આ કેથોડ કિરણ એટલે કે ઇલેક્ટ્રોન આ રીતે વક્ર થઈ અને એ બિંદુએ આપાત થયો. એની અસર હેઠળ એની તરફ આકર્ષાઈ અને ક્યાં આપાત થયો? એ બિંદુએ. પછી એમને શું કર્યું? જોજો, ચુંબકીય ક્ષેત્ર આમ લગાડ્યું, અરે વિદ્યુતકીય ક્ષેત્ર શિરોલંબ લગાડ્યું હતું અને માર્ગને લંબ. તો હવે ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ લગાડ્યું પણ માર્ગને લંબ. એટલે ટૂંકમાં તમે જુઓ ને તો આ રીતે આકૃતિ થાય. પછી હું આમ ફેરવીને બતાવું છું. બ્લુ પેન એ કયું ક્ષેત્ર થયું? વિદ્યુતકીય ક્ષેત્ર. બ્લેક પેન ચુંબકીય ક્ષેત્ર. મારી આંગળી એ શું થયું? ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ. તો આવી રચના થશે. મારી આંગળી ઇલેક્ટ્રોનનો ગતિમાર્ગ છે, બ્લેક પેન છે એ છે ચુંબકીય ક્ષેત્ર છે, અને બ્લુ પેન છે વિદ્યુતકીય ક્ષેત્ર. તો આ રીતે દેખાશે તમને. તો આ રીતે. તો બીજા પ્રયોગમાં તો જો પહેલો પ્રયોગમાં કોઈ જ ચુંબકીય એટલે કે કોઈ જ ક્ષેત્ર લાગુ ના પાડ્યું. બોલો, એ વખતે અવલોકન શું જોવા મળ્યું? તો ઇલેક્ટ્રોન
બી બિંદુએ આપાત થાય છે, આપાત થાય છે। ચલો બીજા પ્રયોગમાં એમણે શું કર્યું? તો બીજા પ્રયોગમાં જો અહીંયા જે એમને જે પ્રયોગ કર્યા હતા એ બધા આપણે નથી લખવાના। એમને બીજા પ્રયોગમાં એવું કર્યું ભાઈ ખાલી વિદ્યુતીય ક્ષેત્ર લગાડ્યું તો એ બિંદુએ આપાત થયું। ત્રીજા પ્રયોગમાં એમને માત્ર શું લગાડ્યું? ચુંબકીય ક્ષેત્ર, તો સી બિંદુએ આપાત થયું। ત્રીજા પ્રયોગમાં એમણે શું કર્યું? માત્ર શું લાગુ પાડ્યું? ચુંબકીય ક્ષેત્ર। તો બોલો કયા બિંદુએ આપાત થયું? તો સી બિંદુએ આપાત થયું। તો આપણે આ ત્રણ પ્રયોગો લખીએ, બરોબર? તો બીજા પ્રયોગમાં માત્ર વિદ્યુતકીય ક્ષેત્ર લાગુ પડ્યું, તો ઇલેક્ટ્રોન એ બિંદુએ આપાત થાય છે। પછી ત્રીજા પ્રયોગમાં બોલો માત્ર ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું, તો બોલો ઇલેક્ટ્રોન સી બિંદુએ આપાત થાય છે। ચલો હવે ચોથો પ્રયોગ હું કહું એ પહેલાં આપણે કંઈક વિચારીએ। બોલો આ બે ક્ષેત્રો એક સાથે લાગુ પાડીએ ત્યારે શું થાય? બે ક્ષેત્રો આ બે પ્રયોગ ભેગા કરીએ એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડીએ તો એ વખતે શું થાય? તો જો ચુંબકીય ક્ષેત્ર કરતાં વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારે હશે તો બિંદુ ક્યાં આપાત થશે? એ અને બીની વચ્ચે। આ એમસીક્યુ પૂછાઈ ગયેલો છે। જેની તીવ્રતા વધારે હોય વચ્ચેથી એ બાજુ તરફ જાય તો વિદ્યુતીય ક્ષેત્રનું આપાત બિંદુ હતું, આ ચુંબકીય ક્ષેત્રનું। વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો એ અને બીની વચ્ચે, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે હોય તો બી અને સીની વચ્ચે। તો અહીંયા એમને બંને ક્ષેત્રો લાગુ પાડ્યા। જો ચોથો પ્રયોગ હું બ્લુ પેનથી લખીશ તો વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને એક સાથે લાગુ પાડ્યા। બોલો હવે એક સાથે લાગુ પાડ્યા એટલે શું થયું હશે? તો બે ઓપ્શન, કાં તો એ અને બીની વચ્ચે આપણને બિંદુ મળ્યું હશે અથવા બી અને સી, આપણને એની જરૂર નથી। પણ પછી એમને શું કર્યું? બોલો ધારો કે હવે આપણે સમજવા માટે, ધારો કે અહીંયા આપાત બિંદુ મળ્યું આપણને, એનો અર્થ આપણે શું કરીશું? કયું ક્ષેત્ર પ્રબળ છે? તો વિદ્યુતીય ક્ષેત્ર। તો આપણે ધીમે ધીમે શું કરીશું? ત્યાં વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા ઘટાડીશું અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારીશું। એટલે એ બિંદુ કોની તરફ આકર્ષાય? બી તરફ, અને ફરી અને પાછું બી ઉપર આપાત કરીએ। એવી રીતે ધારો કે આપણને એ બિંદુ અહીંયા આપાત થતું મળ્યું હતું તો એને પાછું બી ઉપર લાવવા માટે શું કરવું પડશે? તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટાડવી પડશે અને વિદ્યુતીય ક્ષેત્રની, તો અહીં વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના એવા મૂલ્યો સેટ કર્યા કે જેથી ઇલેક્ટ્રોન પાછો બોલો ક્યાં આપાત થાય? તો બી બિંદુએ આપાત થાય। બોલો ક્લિયર? હવે જોજો અહીં પ્રયોગ 4માં ભાઈ આ બધું તમારે અંદર નથી લખવાના, સમજવા માટે છે। ચોપડી લખવાનું તો ચોપડી પ્રમાણે જ, પણ આટલું સમજશો ને એટલે તમારી થિયરી ઇઝી થઈ જશે। પ્રયોગ 4માં લાગુ પાડેલું વિદ્યુતકીય ક્ષેત્ર પ્રબળતા બરાબર ઈ છે। એવી જ રીતે લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા એચ અને ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના વિચલિત વક્ર માર્ગની ત્રિજ્યા જો આર હોય તો હવે હું અહીંયા સૂત્ર લખીશ જગ્યા બચાવીને। તો એ વખતે ઇલેક્ટ્રોનના દળ અને વીજભારનો ગુણોત્તરનું સૂત્ર થાય છે E/me। E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, me એટલે ઇલેક્ટ્રોનનું દળ, અને એ સૂત્ર થાય છે E/h² × R।
E/h² ઇન્ટુ આર. બોલો કમ્પ્લીટ. તો આ સૂત્ર અહીંયા આપણને એટલે કે ઇલેક્ટ્રોનના દળનું વીજભાર અને દળનું ગુણોત્તર આ સૂત્રની મદદથી નક્કી કરાય છે. હવે થોમ્સને આ પ્રયોગ વારંવાર કર્યો અને આ ચોથો પ્રયોગ વારંવાર કરી ઈ અને એચના જુદા જુદા મૂલ્યો એ પ્રમાણે આરની ત્રિજ્યા એ બધું નક્કી કરી અને પછી દરેક વખતે આ ગણતરી કરી તો એ ગણતરી એમને એક જ મળી. કઈ? તો 1.7588 20 ઇન્ટુ 10⁻11 કુલંબ પ્રતિ કિલોગ્રામ. દરેક વખતે એક જ મળી, જેને પુરવાર કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર 1.758820 ઇન્ટુ 10⁻11 કુલંબ પ્રતિ કિલોગ્રામ હોય છે. તો આ તમારો 3 માર્ક્સનો પ્રશ્ન. એમાં આટલું યાદ રાખો ને એટલે અંદરનું બધું યાદ રહે. ચોપડીમાં કોઈ દિવસ સરળ ભાષામાં ના લખ્યું હોય એટલું યાદ રાખજો. ચોપડીમાં હંમેશા વિકૃત ભાષા જ લખેલી હોય, આપણે એને સરળમાં ફેરવવી પડે. હવે હું એનો બીજો ભાગ ચલાવીશ. તો બોલો બીજા ભાગની અંદર શું થશે? તો ત્યાં આપણે એને અસર કરતા પરિબળોની વાત કરીશું. તો એ પરિબળોમાં 4 પરિબળો અસર કરે છે. પહેલું પરિબળ છે કણો ઉપરનો વીજભાર અથવા કણોનો વીજભાર. હું શોર્ટમાં લખું છું. બોલો કોઈ પણ વીજભારિત કણને બીજા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રમાં પસાર કરીએ તો એ કેટલા પ્રમાણમાં વિચલન થશે? તો જેમ વીજભાર વધે એમ વિચલન વધે, કારણ કે સામે તો ચુંબકીય ક્ષેત્ર અચળ રાખ્યું છે અને ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રનું કાર્ય શું છે? કણ ઉપરના વીજભારના આધારે એને ખેંચવું પોતાની તરફ. તો જેમ વીજભાર વધે એમ બોલો શું થશે? તો અહીંયા શોર્ટમાં લખીશ, કણોનો વીજભાર વધે તેમ બોલો તેમનું, હું શોર્ટમાં જ લખું છું બધું, આ ઇલેક્ટ્રોનના વહન માર્ગથી વિચલન વધે છે. બરાબર. ચલો બીજું છે એને અસર કરતા પરિબળ કણોનું દળ. બોલો કણોનું દળ વધે. બે આપણે લકોટીઓ રમતા હોય, બે લકોટી, એક મોટી લકોટી છે ને એક નાની લકોટી, બે ટકરાય તો કોણ વધુ પોતાના માર્ગથી વિચલિત થાય? તો નાની, કારણ કે મોટીનું જડત્વ વધારે હોય. તો અહીંયા પણ આપણે જોજો, હું વાક્ય બ્લુ પેનથી લખું છું, કણનું દળ વધે તેમ તેનું વિચલન ઘટે છે. આ સાચું જ વાક્ય છે, પણ તમે આ લખશો ને તો માર્ક્સ નહીં આપે, કારણ કે ચોપડીમાં આવું લખ્યું છે, કણનું દળ ઘટે તેમ તેમનું વિચલન વધે છે. અહીંયા પહેલાં 2 વાક્યોમાં પાછળ વધે આવવું જોઈએ, એટલું યાદ રાખજો. ચલો ત્રીજું છે કણોનો વેગ. કણોનો વેગ જોજો. તો કોઈ પણ કણ, વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાંથી ધીમેથી નીકળે તો વધુ વળાંક પામે કે ઝડપથી નીકળે તો વધુ અસર થાય એની ઉપર? તો ઝડપથી નીકળે તો બહુ અસર થાય નહીં. ખબર પડી? આનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. ઘણા લોકો પાણી ઉપર ચાલી શકે છે, દોડી શકે છે, તો એ ઝડપથી નીકળી જાય છે એટલે પાણીને એને ડૂબાડી શકતું નથી, એની ઉપર પાણીની અસર થતી નથી. તો એવી વસ્તુ છે અહીંયા. તો બોલો કણોનો વેગ વધે તેમ તેમનું વિચલન ઘટે છે. બરાબર, એટલે કે વિચલન ઓછી માત્રામાં થાય છે. અને ચોથું વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. તો સીધી વસ્તુ છે, પહેલો મુદ્દો આવડે તો છેલ્લો આવડે. બોલો અહીંયા કણોનો વીજભાર આપણે વધાર્યો હતો અને ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા અચળ રાખી. ત્યાંથી ઊંધું કરીએ, બોલો વીજભાર અચળ રાખીને પેલી ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા વધારીએ તો સીધી વસ્તુ છે ને. તો શું લખીશું? વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે તેમ તેમનું
વિચલન વધે છે. ટૂંકમાં તમારે ત્રીજો મુદ્દો એટલે કે કણોના વેગ એકલો યાદ રાખવાનો છે. આ બધું જ જો અહીંયા વધે હતું, આ ઘટે થયું, આ વધે ને આ વધે, એટલે અહીંયા 3 વાક્યોમાં તમારે યાદ રાખવાનું છે ખાલી ત્રીજું વાક્ય જે ઘટે છેલ્લે ઘટે આવે એવું કરવાનું વિચલન. બાકી બધામાં શું થવું જોઈએ? વધે છે વધે છે વધે. આ સાચું જ છે, નો ડાઉટ, ખોટું નથી. પણ આન્સર કી બનાવવાવાળા ગધેડાઓ એવું કરતા હોય છે ઘણી વખત કે, અથવા તો બનાવવાવાળાની તો બહુ તકલીફ નથી હોતી, જોવાવાળા જડ હોય અમુક ટાઈમે, ખોટું આપી દે છે. એટલે આપણે જે ચોપડીમાં આપ્યું છે એ લખી દેવાનું. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 11ની વાત કરીશું. તો પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 11 એવો છે, ઇલેક્ટ્રોનના વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાનો. મિલિકનનો તેલ બિંદુનો પ્રયોગ સમજાવો. ભાઈ આ છે ને, આ પ્રશ્ન આપણી ચોપડીમાં સેક્શન એટલે કે જાણવા ખાતર આપેલો છે. પણ હું એવું માનું છું કે સાયન્સના વિદ્યાર્થી માટે કોઈ પણ વસ્તુ જાણવા ખાતર હોય જ નહીં, બધી જ યાદ રાખવા માટે હોય છે, ઉપયોગ માટે હોય છે. એટલે આપણે અહીંયા ભણવાનો જ છે, બીજું કોઈ ભણાવે કે ના ભણાવે, હું ભણાવું છું. તો ધ્યાન રાખજો, એમાં પણ એક આકૃતિ દોરવાની છે. તો અહીંયા મિલિકને એક નળાકાર ડ્રમ લીધું. ડ્રમ આપણું હોય ને પેલું ઘઉં ભરવાનું પીપળું, એવું ડ્રમ જ લીધું. જોજો, અહીંથી ઉપરથી એ બંધ છે અને નીચેથી પણ બંધ છે. અહીંયા વચ્ચે 2 ધાતુની પ્લેટો લગાવી દીધી. આપણે ધાતુની પ્લેટોને અલગ કલરથી બતાવીશું. ઉપરની પ્લેટને ધન વીજભાર લાગુ પાડ્યો, નીચેનીને ઋણ વીજભારિત પ્લેટ. ઉપર અહીંયા એક એટમાઇઝર લગાવ્યું. અહીંયા શું લગાવ્યું? એટમાઇઝર. હવે આ એટમાઇઝર એટલે શું? સેનિટાઈઝર એટલે શું? તો સેનિટાઈઝ કરે તે. એટમાઇઝર એટલે એટમ બનાવે તે. એટમ એટલે પદાર્થનો નાનામાં નાનો કણ. તો આપણી પરફ્યુમની સ્પ્રેની બોટલ આવે છે ને, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એટમાઇઝર. આપણે નાઈ પાસે વાળ કપાવવા જઈએ છીએ, હજામ પાસે વાળ કપાવવા જઈએ તો પાણીનો જે સ્પ્રે કરે છે, ઇટ ઇઝ વન ટાઈપ ઓફ એટમાઇઝર. તો અહીંયા એવું એક એટમાઇઝર લગાવ્યું, એમાં અંદર તેલ ભરેલું હતું. આ જે ધન વીજભારિત પ્લેટ છે એની બરાબર મધ્યમાં એક ઝીણું છિદ્ર હતું. અહીંયા એક્સરે પસાર કરી શકાય એવી એક બારી રાખી અને અહીંયા એક ટેલિસ્કોપ ગોઠવ્યો. અહીંયા શું ગોઠવ્યો? ટેલિસ્કોપના ધન ને ઋણ વીજભારિત પ્લેટ. બોલો, આ એનું સાધન તૈયાર થઈ ગયું. તો તમે પ્રયોગના પરિચયમાં શું લખશો? તો ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાના તેલ બિંદુના પ્રયોગમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના એક નળાકાર સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનમાં ધન વીજભારિત પ્લેટની ઉપરના ભાગમાં, ધન વીજભારિત, હવે બીજો મુદ્દો ચાલુ થયો, પ્રયોગ ચાલુ થયો. ધન વીજભારિત પ્લેટની ઉપરના ભાગમાં એટમાઇઝરની મદદથી તેલ બિંદુઓનો સ્પ્રે કરવામાં આવે છે. ત્યારબાદ આ તેલ બિંદુઓ, ધારો કે આપણે તેલ બિંદુઓનો સ્પ્રે કર્યો, શું થશે? તો આ તેલ બિંદુઓમાંથી કોઈ એક તેલ બિંદુ અથવા એકથી વધુ, આપણે એક જ પકડીશું, એ તેલ બિંદુ આ છિદ્રમાંથી પસાર થઈને નીચે આવશે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ. તો એની મદદથી એ જે તેલ બિંદુ છે એનો વેગ નોંધી લેવામાં આવે. જોજો, પ્રયોગ 1. તો પ્રયોગ 1માં તેલ બિંદુનો વેગ જોજો કેવી રીતે. તો ટેલિસ્કોપમાંથી અહીંયા ક્યારે બહાર નીકળ્યું ને અહીંયા ક્યારે સ્પર્શ્યું, 2 સમય નોંધી લઈએ. આપણને 2 પ્લેટ વચ્ચેનો અંતર તો ખબર છે. તો એની મદદથી વેગ નોંધવામાં આવે છે અને તેના આધારે તેલ બિંદુનું
દળ નક્કી કરવામાં આવે છે, તેનું દળ નક્કી કરવામાં આવે છે, બરોબર। તો પહેલા પ્રયોગમાં આપણે તેલ બિંદુનું દળ નક્કી કર્યું। હવે જોજો પ્રયોગ 2 શરૂ થયો, આમાં જ પ્રયોગ 2માં આ જે તેલ બિંદુઓ એક વખત સ્પ્રે થઈ ગયા પછી અહીંથી ક્ષ કિરણો પસાર કરવામાં આવે। હવે ક્ષ કિરણ, બીટા કિરણ એ બધા શું છે? તો એ ઇલેક્ટ્રોન એટલે કે કેથોડ કિરણના દીકરા છે। અને કેથોડ કિરણ આપણે એની લાક્ષણિકતાઓમાં ભણી ગયા કે જે વાયુમાંથી પસાર થાય તેનું આયનીકરણ કરે છે, તો અહીંયા પણ એ આયનીકરણ કરશે। તો બોલો આ વિસ્તારમાં આ વિસ્તારને સંઘનક વિસ્તાર કહે છે। શું કહે છે? સંઘનક વિસ્તાર। હવે સંઘનન એટલે જોડાવવું, તો અહીંયા કંઈક જોડાશે। તો આ એક્સરેથી જે વાયુનું આયનીકરણ થઈ ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા, એ ઇલેક્ટ્રોન પેલા તેલ બિંદુ સાથે જોડાઈ જાય છે, એટલે આને સંઘનક વિસ્તાર કીધો છે। હવે કેટલા ઇલેક્ટ્રોન જોડાય છે? 1 જોડાય છે, 2 જોડાય છે, 5 જોડાય છે કે 25 જોડાય છે? આપણને ખબર નથી। 1 જોડાય છે, 2 જોડાય છે, 5 જોડાય છે કે 25? આપણને ખબર નથી। પણ હવે આપણે શું કરીએ છીએ? તો ફરીથી આના જ પ્રયોગ કરીએ। બોલો એ તેલ બિંદુ, હવે જોજો અહીંયા ધારો કે અહીંયા ઋણ વીજભારિત તેલ બિંદુ છે, તો ઋણ વીજભારિત તેલ બિંદુ ઉપર હું અહીંથી એક આડી લાઈન દોરીશ। બોલો આ બે વચ્ચે શું થશે? તો આકર્ષણ થશે। ધન અને ઋણ વચ્ચે શું થાય? આકર્ષણ। બોલો આ બે વચ્ચે શું થશે? તો અપાકર્ષણ થશે, કારણ કે ઋણ શું કરે? અને અહીંથી પૃથ્વી તરફ શું થશે? તો ગુરુત્વાકર્ષણ લાગશે। પૃથ્વી તરફ જઈશું એમ શું લાગશે? ગુરુત્વાકર્ષણ લાગશે। તો હવે આપણો પ્રયોગ શરૂ થાય છે। જે આગળના પ્રયોગમાં કર્યું હતું કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને એવી સેટ કરી હતી કે જેથી કરીને એ પાછા કયા બિંદુ ઉપર આપાત થતા હતા? પેલા ઇલેક્ટ્રોન ગતિશીલ બી બિંદુએ। અહીંયા પણ હવે ધ્યાન રાખજો, જો ધન વીજભાર પ્રબળ હશે તો શું થશે? આપણે પહેલું વિચાર લઈએ તો ધન વીજભાર પ્રબળ હોય તો ઇલેક્ટ્રોન ઉપર તરફ જશે, તેલ બિંદુ ઉપર તરફ જશે, કારણ કે તેલ બિંદુ ઉપર ઇલેક્ટ્રોન ચોટ્યો છે અને ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે છે? ઋણ। બોલો ઋણ વીજભાર વધારે છે તો શું થશે? હવે જોજો અહીંયા ધન વીજભાર વધારે હોય ને તો ઋણ વીજભાર વધારે જ હોય, કારણ કે બંને એક જ ઉદ્ગમ સ્થાનમાંથી, એક જ બેટરીમાંથી આપેલા છે। એટલે બોલો એ પરિસ્થિતિમાં ઉપર જાય। હવે એનાથી ઊંધું ધન વીજભાર ઓછો હોય તો ઋણ વીજભાર ઓછો થશે, તો અહીંથી લાગતું અપાકર્ષણ ઘટશે અને આકર્ષણ એ ઘટશે, તો પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પ્રભાવી બનશે અને એ વખતે નીચે તરફ આવશે। પડી? તો આપણે હવે શું કરવાનું છે? પહેલાંની જેમ આ ધન વીજભાર ઋણ વીજભારિતને એવી રીતે સેટ કરવાના છે કે આ ગુરુત્વાકર્ષણ બળની અસરને નાબૂદ કરી દે। ગુરુત્વાકર્ષણ બળની અસરને નાબૂદ કરી દે। હવે જોજો ગુરુત્વાકર્ષણ બળ લાગવાનું હતું કોને? તેલ બિંદુને। અને તેલ બિંદુના દળ ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે। ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે G બરાબર m1 m2 અપોન r²। પૃથ્વીનું દળ, પદાર્થનું દળ અને તેમની વચ્ચેનું અંતર, બરાબર। તો અહીંયા આ દળ જેટલું, હવે દળ આપણને ખબર છે, એના આધારે આપણને ગુરુત્વાકર્ષણ ખબર પડી જાય, બરાબર। પણ અહીંયા એને અટકાવવા માટે તો ગુરુત્વાકર્ષણ શેના કારણે, આપણે શેના લીધે અટકાવી શક્યા? તો વીજભારના લીધે। તો અટકાવવા માટે આપવો પડતો અહીંયા જે વીજભાર છે, બોલો કોના જેટલો વીજભાર થશે? કમ્પ્લીટ ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો થાય। તો મિલિકને આ બીજો પ્રયોગ વારંવાર કર્યો, અહીંયા હું લખતો નથી, વારંવાર કરી અને એ ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કર્યો। તો એ n ગુણ્યા 1.6 × 10⁻19 કુલંબ। જોજો જ્યાં n એટલે પૂર્ણાંક સંખ્યા છે હોવાનું માલુમ પડ્યું। હવે આવું કેમ થયું? આ પૂર્ણાંક સંખ્યા અનુરૂપ કેમ મળી? તો મેં તમને કહ્યું હતું એમ કે તેલ બિંદુ ઉપર કેટલા ઇલેક્ટ્રોન જોડાયા છે, કેટલા ઇલેક્ટ્રોન સંઘનિત થયા છે એ આપણને ખબર નથી। જો એક જ થયો હશે તો આપણને મૂલ્ય મળશે 1.6 × 10⁻19 કુલમ। ધ્યાન રાખજો અહીંયા આગળ જે માઇનસ ચિહ્ન છે એ માઇનસ ચિહ્ન ઇલેક્ટ્રોનના વીજભારનું ચિહ્ન છે, સંખ્યાનું નહીં। અને એ ઋણ કેમ છે હું આ ચેપ્ટરમાં આગળ શીખવાડીશ। પ્રોટોન માટે ધન અને આના માટે ઋણ કેમ છે હું તમને આગળ, દાખલા તરીકે તો એક ઇલેક્ટ્રોન હોય તો આપણને મૂલ્ય કેટલું મળે? તો -1.6 × 10⁻, એના 2 થયા હોય તો 2 ગુણ્યા 3, સંઘનિત થયા તો 3 ગુણ્યા। ટૂંકમાં એક ઇલેક્ટ્રોનનો વીજભાર આપણને કેટલો મળ્યો આ પ્રયોગ દ્વારા? 1.6 × 10⁻19 કુલંબ। બોલો ક્લિયર? તો અહીંયા તમારો 11મો પ્રશ્ન પણ ક્લિયર થઈ ગયો। હવે આપણે ભણીશું પ્રશ્ન નંબર 12। જોજો પ્રશ્ન નંબર 12 એક દાખલો કમ થિયરી છે।
જે લોકો ગોખે એના માટે થિયરી છે અને સમજે એના માટે દાખલો છે, આટલું હું કહી દઈશ. તો આપણે જોઈએ કઈ રીતે. તો પ્રશ્ન 12નું બંધારણ છે ઇલેક્ટ્રોનના દળની ગણતરી કરો. દળ ગણતરી દ્વારા નક્કી કરો. જોજો પ્રશ્ન જોઈને આપણને એમ થાય ગણતરી દ્વારા નક્કી કરવું છે તો કમસે કમ મૂલ્યો તો આપવા પડે કે નહીં, કંઈ દાખલો બનાવવો તો આને આપણે દાખલો જાતે બનાવીશું. આને દાખલો આપણે બનાવીશું કઈ રીતે? તો ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 10 બોલો, એમાં આપણે શેનું મૂલ્ય નક્કી કર્યું હતું? E/me. કેટલું હતું યાદ કરો? E/me કેટલું હતું? 1.7588 20 × 10⁻11 કુલંબ પ્રતિ કિગ્રા હતું. આને હું સમીકરણ નંબર 1 કહીશ. એવી રીતે પ્રશ્ન 11 પ્રમાણે ઈનું મૂલ્ય કેટલું હતું? ઈનું મૂલ્ય હતું -1.6 × 10⁻19 કુલંબ. એમાં માઇનસ એ ચિહ્ન છે, સંખ્યાનું ગાણિતિક મૂલ્ય નથી. તો હવે આપણે E/me બરાબર જે 1.758820 × 10⁻11 છે એમાં ઈનું મૂલ્ય મૂકી દઈએ. બોલો 1.6 × 10⁻19 કુલંબ. આ કુલંબ પ્રતિ કિગ્રા. અને પછી સૂત્રનું કરતાં એમીને કરીએ તો એમી બરાબર, અહીંયા ભૂલથી કેપિટલ એમ ના થવું જોઈએ, નહીંતર કાપી નાખશે માર્ક્સ. એમી બરાબર બોલો શું થશે? 1.758820 × 10⁻10 કુલંબ પ્રતિ કિગ્રા છેદમાં 1.6 × 10⁻11 -19 કુલંબ. અને એ રીતે તમે ભાગાકાર કરશો તો આનું મૂલ્ય 9.109 × 10⁻31 કિલોગ્રામ થાય છે. 9.109 બરાબર, 9.109 × 10⁻31 કિગ્રા. બોલો ક્લિયર? તો આ દાખલો કમ થિયરી છે. 10મો અને 11મા પ્રશ્ન ઉપરથી બનાવેલો દાખલો પણ કહી શકાય. એટલે અહીંયા આપણે આમ ના લખાય, એવું લખવું પડે કે ઇલેક્ટ્રોનના વીજભાર અને દળનો ગુણોત્તરનું મૂલ્ય એટલે કે E/meનું મૂલ્ય આટલું છે, ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય આટલું છે, તેથી આ સૂત્રમાં ઈનું મૂલ્ય મૂકી દેતા. હવે આ ઈ છે ને હંમેશા સેજ નાનો કરવાનો, એટલે એ તમને બે જોડે સરખા કરશો ને તો તમને એમ થશે કે સારું આ તો ઇલેક્ટ્રોનનો વીજભાર છે, પણ એ વીજભાર નથી, એટલું યાદ રાખજો. ચલો એના પછી પ્રશ્ન નંબર 13. તો પ્રશ્ન નંબર 13 બહુ જ નાનો પ્રશ્ન છે. હું ટાઇટલ તો લખું. બોલો 13મા પ્રશ્નમાં એવું કીધું છે વિદ્યુત વિભાર નળીમાં કેથોડ કણોનું ઉદ્ભવ સ્થાન જણાવો. વિદ્યુત વિભાર નળીમાં કેથોડ કણોનું ઉદ્ભવ સ્થાન જણાવો. બોલો આ પ્રશ્ન જ્યારે જ્યારે પૂછાયો છે 1 માર્ક્સમાં જ પૂછાય, પણ તેમ છતાં વિદ્યાર્થીઓ ખોટો લખીને આવે છે. એ ઉતાવળમાં કેથોડ કિરણો, આપણે એવું સાહેબ એવું કીધું હતું કેથોડ કણ ઉપરથી ઉત્પન્ન થતા કણોને કેથોડ કણો કહેવાય. તો કેથોડ કણોનું ઉદ્ભવ સ્થાન શું હોય? કેથોડ જ, એટલું જ લખીને આવે. પણ વાસ્તવમાં કેથોડ તો ખરો જ. જોજો કેથોડ તો ખરો જ, પણ કેથોડ અને એનોડ વચ્ચેના વિસ્તારમાં વાયુના આયનીકરણ દ્વારા પણ એ ઉત્પન્ન થાય છે. આમ એના બે ઉદ્ભવ સ્થાન છે. કયા બે? કેથોડની પ્લેટમાંથી અને કેથોડ અને એનોડની વચ્ચે જે વાયુ ભરેલો છે એ વાયુના આયનીકરણ દ્વારા પણ તે ઉત્પન્ન થાય છે. બોલો કમ્પ્લીટ? જો હવે પ્રશ્ન નંબર 14. તો પ્રશ્ન નંબર 14માં પ્રશ્ન આ રીતનો છે કે ઇલેક્ટ્રોન દ્રવ્યનો મૂળભૂત કણ છે. યોગ્ય ઉદાહરણ આપી પુરવાર કરો અથવા તો કારણ આપી પુરવાર કરો. બોલો પ્રશ્ન શું છે?
ઇલેક્ટ્રોન દ્રવ્યનો પ્રશ્ન નંબર 14 ઇલેક્ટ્રોન દ્રવ્યનો મૂળભૂત બંધારણીય કણ છે. કારણ આપી સમજાવો અથવા તો પુરવાર કરો. કારણ આપી સમજાવો અથવા પુરવાર કરો. બોલો, કોઈ પણ વસ્તુ, દાખલા તરીકે આપણું માથું આપણું બંધારણીય અંગ છે, એને પુરવાર કરવું હોય તો શું કરવું પડે? એને જુદા જુદા રીતે પ્રયોગોમાં આમ સાંકળીને એના વગર જીવન શક્ય નથી. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન વગર પરમાણુ બંધારણ શક્ય નથી, એવું પુરવાર કરવું પડે. હવે પરમાણુ તો આપણે રચી નથી શકતા, એટલે પરમાણુને તોડવાથી અથવા એના પ્રયોગો દરમિયાન ઇલેક્ટ્રોન આપણને જે પણ ઇલેક્ટ્રોન મળે છે એ બધા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ એક સમાન છે અને કોઈ એવો પદાર્થ હજુ સુધી મળ્યો નથી જેને તોડવાથી અંદર ઇલેક્ટ્રોન ના મળ્યા હોય. તો બોલો, સાબિત થઈ જાય. તો આ બરાબર છે, આપણે વિચાર્યું એ 100% સાચું છે, પણ આ રીતે લખાય નહીં. એના માટે આપણે સાયન્ટિફિક મેથડથી જવું પડે. તો એમાં કેટલાક પ્રયોગોના અવલોકનો આપણે લખવાના છે, જેમાં હું સૌથી પહેલાં તો તમને જો અહીંયા એ કહી દઉં કે આવા હજારો પ્રયોગો છે કે જેમના અવલોકનોથી પુરવાર થાય કે ઇલેક્ટ્રોન પરમાણુનો બંધારણીય મૂળભૂત કણ છે. પણ આપણે એમાંથી એ જ પ્રયોગો લખવાના છે કે જે ચોપડીમાં આપ્યા છે. આ યાદ રાખજો, કયા લખવાના છે? જે ચોપડીમાં આપ્યા છે. એ સિવાયના લખશો તો કોઈ કામમાં નહીં આવે. તો એના માટે હવે ટ્રીક બનાવવી પડે, કારણ કે ગોખવું તો છે નહીં આપણે. તો ટ્રીક બનાવીએ તો એમાં એક છોકરો છે, એ છોકરો 12 સાયન્સમાં સારું રિઝલ્ટ લાવ્યો, બરાબર. તો એના પપ્પાએ એને પ્રોમિસ કર્યું હતું કે ભાઈ તું સારું રિઝલ્ટ લાવીશ, 90+ લાવીશ તો હું તને બાઇક લઈ આપીશ. તો એ છોકરો લાવ્યો, એટલે એના પપ્પાએ હવે બાઇક લઈ આપવું પડે. બાઇક લાવવા માટે એને કહ્યું, ભાઈ તને કયું બાઇક પસંદ છે? એટલે એને કીધું કે મને TVS ગમે છે, TVS બાઇક. તો એના પપ્પા કે કેમ? તો એને જવાબ આપ્યો કે પપ્પા, TVS ફાસ્ટ બાઇક છે. તો હું એ વાક્યને આ રીતે લખીશ, TVXની જગ્યાએ, જોજો Xની જગ્યાએ હું S લખીશ. ફાસ્ટ બાઇક છે પપ્પા, ફાસ્ટ બાઇક છે પપ્પા. હું અહીંયા આગળ બ્લુ કલરની પેનથી લખું જે હું વાક્ય બોલ્યો છું એ. તો TVX ફાસ્ટ બાઇક છે પપ્પા, બરાબર. તો અહીંયા ધ્યાન રાખજો, આજની જનરેશનને ફાસ્ટ બાઇક વધારે ગમે, તો એના ઉપરથી આપણે ટ્રીક બનાવી છે. પહેલું T ફોર થોમ્સનનો પ્રયોગ, બરાબર. થોમ્સનનો પ્રયોગ આપણે એટલું યાદ રાખીશું. પછી આગળ જે ભણ્યા છીએ એ જ કરી ગણતરીમાં લઈશું. પછી વિદ્યુત વિભાર નળી આ પણ ભણી ગયા છીએ. પછી એક્સની જગ્યાએ S લખીશું. S એટલે, અરે સોરી, ટીવી અહીંયા મેં ભૂલ કરી. TVX અહીંયા આવશે, અહીંયા S આવશે, TVS. અને આપણે અહીંયા કરીશું, આપણી ટ્રીકમાં એની જગ્યાએ કરીશું X. તો ક્ષ કિરણો. પછી F ફોર ફિલામેન્ટ, F ફોર ફિલામેન્ટ. B ફોર બીટા કિરણો અને P ફોર પારજાંબલી કિરણો. તો બસ આ શબ્દો યાદ રાખવાના છે અને એ શબ્દોનું હવે વર્ણન કરવાનું છે. તો જો આપણે વર્ણન હું લખીશ નહીં, ટૂંકમાં કહીશ. બોલો, થોમ્સનનો આપણે પ્રયોગ કર્યો હતો, એની શું ખાસિયત હતી? તો થોમ્સનના પ્રયોગમાં વિવિ નળીમાં જુદા જુદા વાયુઓ ભરવામાં આવે. હવે થોમ્સનનો પ્રયોગ શેના માટે કર્યો હતો? યાદ છે ને? તેમ છતાં E/me ના મૂલ્ય અચળ મળે છે. જો આટલું જ યાદ રાખવાનું. થોમ્સનના પ્રયોગમાં વિદ્યુત વિભાર નળીમાં જુદા જુદા વાયુઓ ભરવામાં આવે, તેમ છતાં દરેક વખતે ઇલેક્ટ્રોનના દળ અને વીજભાર અને દળનો ગુણોત્તર અચળ મળે છે, જે સૂચવે છે કે બધા જ વાયુઓમાં એક જ પ્રકારના ઇલેક્ટ્રોન આવેલા છે. બધા જ વાયુઓમાં એક જ પ્રકારના ઇલેક્ટ્રોન આવેલા છે. એવું વિદ્યુત વિભાર નળીમાં, બોલો, વિદ્યુત વિભારના નળીમાં પણ, તો વિવિ નળીમાં જુદા જુદા વાયુઓ ભરવામાં આવે તો બધા જ વાયુના આયનીકરણ દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનો, તો આયનીકરણ દ્વારા
ઉત્પન્ન થતા ઇલેક્ટ્રોનનો ઈ સમાન હોય છે। જોજો હવે તમે આજે ભણ્યા એ 10મો અને 11મો પ્રશ્ન આવી ગયો। પહેલામાં ઈ અને એમીનો ગુણોત્તર અને ઈનો, તો ઈના મૂલ્યો એટલે કે ઈ એટલે શું હતું? ઇલેક્ટ્રોનનો વીજભાર, તો એ સમાન જોવા મળે છે। પછી ત્રીજું, કોઈ પણ પદાર્થ ઉપર ક્ષ કિરણો આપાત કરવામાં આવે ત્યારે જોવા મળતા અવલોકનો સમાન હોય છે। જોવા મળતા અવલોકનો સમાન હોય છે। ત્યારે જુઓ, હવે અહીંયા ક્ષ કિરણ કોણ હતું? વારંવાર કહું છું, ક્ષ કિરણ અને બીટા કિરણ એ કેથોડ કિરણ એટલે કે ઇલેક્ટ્રોનના દીકરા છે, બરોબર? તો જો દીકરા સમાન હોય તો બાપ કેવો હોય? સમાન। ચલો, એના પછી કોઈ પણ ધાતુની ફિલામેન્ટને ગરમ કરવામાં આવે, કોઈ પણ ધાતુની ફિલામેન્ટને ગરમ કરવામાં આવે ત્યારે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સમાન હોય છે। ચલો, એના પછી બીટા કિરણો, તો બધા જ રેડિયો સક્રિય તત્વોમાંથી ઉત્સર્જિત થતા બીટા કિરણોની પ્રકૃતિ સમાન હોય છે, બરોબર? બધા જ રેડિયો સક્રિય તત્વોમાંથી ઉત્સર્જિત થતા બીટા કિરણોની પ્રકૃતિ કેવી હોય છે? સમાન હોય છે। અને છેલ્લું, સોડિયમ કે પોટેશિયમ જેવી ધાતુઓ ઉપર પારજાંબલી કિરણો આપાત કરવામાં આવે સોડિયમ કે પોટેશિયમ જેવી ધાતુઓ પર પારજાંબલી કિરણો આપાત કરવામાં આવે ત્યારે મુક્ત થતા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સમાન હોય છે। તો જો અહીંયા ઇલેક્ટ્રોનના દળ અને વીજભારના ગુણોત્તરના મૂલ્યો અચળ, તેનો વીજભાર સમાન મળ્યો, એને આપાત કરવાથી મળતા અવલોકનો સમાન મળ્યા, પછી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સમાન મળી, પછી ઉત્સર્જિત થતા બીટા કિરણોની પ્રકૃતિ સમાન મળી, પારજાંબલી તો ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સમાન મળી। તો બધા કોઈ પણ પદાર્થ લઈએ દરેક વખતે ઇલેક્ટ્રોનની પ્રકૃતિ સમાન મળે છે। બધા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની પ્રકૃતિ કેવી મળે છે? સમાન। જે શું સૂચવે છે કે બધા જ પદાર્થમાં એક જ પ્રકારના ઇલેક્ટ્રોન આવેલા છે અને ઇલેક્ટ્રોન સિવાય પદાર્થનું બંધારણ શક્ય નથી। આમ આ 5 કે 6 મુદ્દા શું પુરવાર કરે છે કે ઇલેક્ટ્રોન પદાર્થનો અથવા તો દ્રવ્યનો મૂળભૂત બંધારણીય કણ છે। બોલો, ક્લિયર? ચલો, હવે આ છેલ્લો આર્ટિકલ છે ને, એમાંથી એક વસ્તુ મારે ચલાવવાની છે। એ છેલ્લા આર્ટિકલમાંથી એક વધારાની બાબત મારે ચલાવવી છે। એ હું ચોપડીથી બહાર છે પણ તોય જરૂરી છે। એ પાછળ આવશે જ ભણવામાં, પણ અત્યારથી હું થોડું હિન્ટ આપી દઉં તમને। પાછળ ફોટો ઇલેક્ટ્રિક અસર આવશે, બરાબર, પણ અત્યારથી હિન્ટ આપું। બોલો, અત્યારના હાલના જે લેટેસ્ટ આપણા મોલ છે એ મોલના વોશરૂમમાં જઈએ તો વોશરૂમમાં સિંક ઉપર નળ તો હોય છે પણ નળનું હેન્ડલ નથી હોતું, સીધો નળ જ હોય। એટલે પહેલી વખત જે મોલમાં ગયો હોય ને વોશરૂમમાં જાય તો ટેન્શનમાં આવી જાય, ખરો નળ ચાલુ કેવી રીતે કરવાનું? આપણે તો ઘરે નળ ઉપર આમ રાઉન્ડ હોય કાં તો આમ આડી પટ્ટી હોય, એને ફેરવીએ એટલે ચાલુ થઈ જાય। તો એ નળની સિસ્ટમ કેવી હોય છે ધ્યાન રાખજો। એ આ નળ છે, વોલ માઉન્ટેડ નળ છે, બરાબર। અહીંયા એક સેન્સર લગાવેલું હોય, એક સેન્સર લગાવેલું હોય છે। તમે જોજો, હવે આ દિવાલની ઉપર ટ્યુબલાઇટ હોય, અહીંયા ટ્યુબલાઇટ હોય। હવે જ્યારે તમે આની નીચે હાથ રાખો એટલે ટ્યુબલાઇટમાંથી આવતો પ્રકાશ તમારા હાથ ઉપર પડે, હાથ ઉપરથી રિફ્લેક્ટ થઈને આ સેન્સર ઉપર પડે।
અને એ સેન્સર કામ કરે એટલે આની સાથે જોડેલો પંપ ચાલુ થાય અને પાણી આવે. તમે હાથ થોડો નીચે લઈ જશો અથવા દૂર લઈ જશો એટલે સેન્સર ઉપર પડતો પ્રકાશ બંધ થઈ ગયો. બોલો, અંદર જે પંપ જોડ્યો તો એ બંધ થઈ ગયો, પાણી બંધ. તો આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર કહે છે. હવે એ જોજો કેવી રીતે કાર્ય કરે, તો એમાં પણ એક નાનું સેન્સર, એ વિદ્યુત વિભાર નળી જ હોય. જોજો એ સેન્સરમાં કેવું હોય, આ રીતની એક કાચની, આ હું બહુ મોટી આકૃતિ દોરી રહ્યો છું, બરાબર. અહીંથી એક પંપ જોડેલો હોય અને પછી એનું જોડાણ બેટરી સાથે હોય, એનું જોડાણ બેટરી સાથે, બરાબર. અને અહીંયા પાછું, હવે આ એકદમ આટલી નાની જગ્યામાં જો આ તો તમને ખબર પડે એટલે બોલો, આ ઋણ ધ્રુવ, આ ધન ધ્રુવ, આ પંપ છે, આ કેથોડ થયો, આ એનોડ થયો. બોલો, વચ્ચે અહીંયા આપણે બીજું કંઈ લગાવ્યું નથી અને દબાણ પણ એટલું, પહેલાં જે વિદ્યુત વિભાર નળી હતી ને એમાં 10,000 વોલ્ટ જેટલું દબાણ હતું, એટલે અહીંથી આ કેથોડ ઉપરથી એનોડ ઉપર ઇલેક્ટ્રોન આવી જતા હતા. અહીંયા તો 240 વોલ્ટ જ દબાણ છે, આપણા ઘરની જ લાઇટ હોય છે, તો 240 એટલે નથિંગ કહેવાય. તો અહીંથી ઇલેક્ટ્રોન સીધા, એટલે કે કેથોડ કિરણો અહીંયા આવશે નહીં. તો એવી પરિસ્થિતિમાં શું થાય છે, અહીંયા આ કેથોડ સોડિયમ, પોટેશિયમ કે સીઝિયમ જેવી સક્રિય ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. સક્રિય ધાતુ એટલે કે જેમની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ખૂબ જ વધારે હોય, એટલે એને થોડી પણ ઉર્જા મળે ને એટલે દાન કરી દે. હવે જોજો, અહીંયા પેલી ટ્યુબલાઇટ હતી, એ ટ્યુબલાઇટ ઉપરથી તમે અહીંયાથી હાથ ધર્યા એટલે પ્રકાશ તમારા હાથ ઉપર પડ્યો ને ત્યાંથી રિફ્લેક્ટ થઈ અને સીધો જ આ જે કેથોડ હતો એની ઉપર પડ્યો. બોલો, કેથોડ શેનો બનેલો હતો? સોડિયમ, પોટેશિયમ કે સીઝિયમનો? મોટાભાગે સીઝિયમ વધારે બનાવ, કારણ કે સીઝિયમ સોડિયમ પોટેશિયમ કરતાં મજબૂત ધાતુ છે, એટલે લાંબો સમય ચાલે. અને આ બે ધડાકાવાળી છે, કદાચ આ સેલ કોઈ તોડે ને તો પાણીથી ધડાકો થાય તો તરત જ અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત થઈને અહીંયા આવવાનું ચાલુ થઈ જશે. એટલે કે આ સર્કિટ શું થશે? પૂરી થઈ જશે. સર્કિટ પૂરી થશે. એ પ્રકાશ ઉર્જાથી જ ઇલેક્ટ્રોન અહીંયા આવે અને એ સર્કિટ પૂરી થાય તો આ પંપ ચાલુ થાય. પંપ ચાલુ થાય એટલે અહીંયાથી પાણી ટપકવા માંડ્યું. તમે હાથ લઈ લીધો, બોલો, ટ્યુબલાઇટનો પ્રકાશ આ સેન્સર ઉપર પડતો બંધ થઈ ગયો. આ સેન્સર આવડું મોટું, આ જે છે ને એ આ આખી આની જ રચના છે. તો પ્રકાશ પડતો બંધ થઈ ગયો. બોલો, પાછા ઇલેક્ટ્રોન બંધ થઈ ગયા, અહીંથી પંપ બંધ થઈ ગયો, પાણી બંધ. તો એ છેલ્લો મુદ્દો હતો, સોડિયમ કે પોટેશિયમ જેવી સક્રિય ધાતુઓ પર પારજાંબલી કિરણો આપાત કરવામાં આવે તો એમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન, એમાંથી મુક્ત થતા બધા જ ઇલેક્ટ્રોનની પ્રકૃતિ એક સમાન હોય છે. સોડિયમમાં જેવી છે પ્રકૃતિ એવી જ પોટેશિયમમાં છે ને એવી જ સીઝિયમમાં છે, જે સૂચવે છે કે સોડિયમ, પોટેશિયમ, સીઝિયમમાં આવેલા ઇલેક્ટ્રોન એક જ પ્રકારના છે. આમ પરમાણુ ઇલેક્ટ્રોન પરમાણુનો મૂળભૂત બંધારણીય કણ છે. ઓકે, ચલો એના પછી એક નાનો પ્રશ્ન 15મો લઈ લઉં છું, 5-1 મિનિટમાં પતી જશે. પ્રશ્ન નંબર 15 આ રીતનો છે. પ્રોટોનની શોધનો ઇતિહાસ જણાવો. અથવા કેનાલ કિરણો અથવા એનોડ કિરણો, જોજો પેલા કેથોડ કિરણો હતા, એનોડ કિરણો ની સમજૂતી આપો. પ્રશ્ન 3 જવાબ એક જ. તો બોલો, ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા પછી ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો, બરાબર. ઇલેક્ટ્રોનની શોધ થઈ ગયા પછી ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકને વિચાર આવ્યો કે બોલો, પરમાણુ વીજભારની દૃષ્ટિએ કેવો છે? તો પરમાણુ વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે. બીજું વાક્ય આપણે જે ઇલેક્ટ્રોનના લક્ષણો ભણ્યા એના ઉપરથી, પરમાણુમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત મૂળભૂત
બંધારણીય કોણ છે, બરોબર, મૂળભૂત બંધારણીય કોણ છે. તો આ બે વાક્યો ઉપરથી ગોલ્ડસ્ટીન એને વિચાર આવ્યો કે જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય અને પરમાણુમાં ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત મૂળભૂત બંધારણીય કોણ હોય તો પરમાણુમાં ધન વીજભારિત મૂળભૂત બંધારણીય કોણ આવેલો હોવો જોઈએ કે જેનો વીજભાર ઇલેક્ટ્રોનના વીજભાર જેટલો જ હોવો જોઈએ અને પરમાણુમાં તેમની સંખ્યા પણ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોવી જોઈએ. આવો વિચાર આવ્યો. બોલો, વિચાર મસ્ત છે ને. કંઈક વિચારીએ ને તો ઘણું બધું આવડે, પણ વિચાર્યા વગર કશું કરીએ તો કશું જ ના આવડે. તો એવી પરિસ્થિતિમાં એણે શું કર્યું ખબર છે? એના એક વિદ્યુત વિભાર નળીનો, આ વિચાર ઉપરથી જ વિદ્યુત વિભાર નળીનો પ્રયોગ કર્યો. બોલો, આ રહ્યું હવે કાઢી નાખું છું. આપણે જે વિદ્યુત વિભાર નળી લીધી હતી એમાં શું કર્યું તું યાદ કરો. તો પ્રોટોન એટલે કે એનોડને આપણે છિદ્રાળુ રાખ્યો હતો. એમણે શું કર્યું? બોલો, ધન ધ્રુવ સાથે આ ઋણ ધ્રુવ સાથે, એટલે કે આ કેથોડ, આ એનોડ. આપણે આગળના પ્રયોગમાં ખાલી આમને જ છિદ્રાળુ રાખ્યા હતા, યાદ છે ને? અને અહીંયા આપણે ZNSનો પડદો લગાવ્યો હતો, તો અહીંયા આપણને લીલા રંગનું ઉત્સર્જન જોવા મળ્યું હતું, બરાબર. ગોલ્ડસ્ટીને શું કર્યું? એના એ જ પ્રયોગ કર્યો, આને છિદ્રાળુ કરી નાખ્યું. કેમ? તો એની ધારણા હતી કે જો ઋણ વીજભારિત કણ હોય તો ધન વીજભારિત હોવો જોઈએ, અને ઋણ વીજભારિત કણ જો ધન વીજભાર તરફ આકર્ષાતો હોય, આ ધન ધ્રુવ હતો, આ ઋણ ધ્રુવ, તો અહીંયાથી ઉત્પન્ન થતો ધન વીજભારિત કણ અહીંયા આકર્ષાવો જોઈએ. બોલો, અહીંયા પણ એને ZNSનો પડદો રાખ્યો. તો એની ધારણા પ્રમાણે અહીંયા પણ લીલો રંગ જોવા મળ્યો, અહીંયા પણ લીલો રંગ જોવા મળ્યો. એ જ રીતે નીચા દબાણે વાયુ ભરી ઊંચું વિદ્યુત દબાણ આપ્યું તો કેથોડમાંથી ઉત્સર્જિત થતા કિરણો એનોડમાંથી પસાર થઈને, બોલો, કેથોડમાંથી ઉત્સર્જિત થતા કિરણો એનોડમાં થઈને પસાર થઈને ક્યાં ગયા? બોલો, અહીંયા આપાત થયા, તો અહીંયા લીલો રંગ મળ્યો. એવી રીતે અત્યારે આ હું ખોટું ભણાવીશ, પછી સાચું કહું છું. એવી રીતે એની કલ્પના પ્રમાણે એને એવું વિચાર્યું કે ભાઈ એનોડમાંથી પણ કિરણો ઉત્પન્ન થઈ કેથોડમાંથી પસાર થઈને અહીંયા આપાત થાય છે, અને એના લીધે અહીંયા લીલા રંગનું ઉત્સર્જન જોવા મળે છે. પણ વાસ્તવમાં એમની એ ધારણા ખોટી હતી. શું ખોટી હતી? એનોડમાંથી કણો ઉત્સર્જિત થતા જ નથી, તો પછી આ પ્રસ્ફુરણ મળ્યું કેમ? તો એ પ્રસ્ફુરણ મળ્યું, આ વચ્ચેનો જે વિસ્તાર છે એમાં વાયુનું આયનીકરણ થયું, અને એ આયનીકરણથી બોલો શું પેદા થયું હતું? ઇલેક્ટ્રોન, એટલે કે ઋણ વીજભારિત કણ, અને બાકીનો જે ભાગ વધ્યો એ ધન વીજભારિત, બરોબર. એ ધન વીજભાર આ ઋણ વીજભાર તરફ આકર્ષાયો અને અહીંયા પછી એને પ્રસ્ફુરણ દર્શાવ્યું, બરોબર. તો આ થયું. આના ઉપરથી, આ પ્રયોગ ઉપરથી એમણે આ કણોને એનોડ કણો અથવા તો કેનાલ કણો કેમ? તો બે ધ્રુવો વચ્ચેની કેનાલમાંથી ઉત્પન્ન થતા હતા. અથવા છેલ્લે પછી એમને એ એનોડ કણોની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી, જેમ કે કેથોડ કણોની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી. કેથોડ કણોને શું નામ આપ્યું હતું આપણે? ઇલેક્ટ્રોન. આને પણ પ્રોટોન નામ આપવામાં આવ્યું. એ આવતા લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો આ ખાલી એક વિચારવાનો એક શાબ્દિક, આમાં કંઈ બીજું છે નહીં, વાંચી જવાનું છે. અને 1886માં એમને આ પ્રયોગ કર્યો હતો, બરાબર. જોજો, હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે સાહેબ થોમ્સને તો 1897માં પ્રયોગ કર્યો હતો, આ 1886માં તો પ્રયોગ ભલે એ કર્યા, પણ ઇલેક્ટ્રોનની શોધની શરૂઆત તો ક્યારે થઈ ગઈ હતી? 1830માં. સાબિત 1897માં થયું. તો એના પહેલાં ભાઈ ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે એવું ધીમે ધીમે પુરવાર થયું, અને છેલ્લે એને સત્તાવાર સમર્થન ક્યારે મળ્યું?
97માં, પણ બધાને ખબર તો હતી જ કે ભાઈ એ ઋણ વીજભાર ધરાવે છે. તો આ જે વિચાર છે જે હમણાં મેં ચર્ચા કરીએ એ એમને ઇલેક્ટ્રોનનો વીજભાર પુરવાર થયા પછી પણ ઇલેક્ટ્રોનને સત્તાવાર રીતે મૂળભૂત કણનો દરજ્જો મળ્યા પહેલાં એમને વિચાર્યું હતું, અને એના કારણે પ્રોટોનની શોધ ઇલેક્ટ્રોન કરતાં પહેલી થઈ હતી. પ્રોટોનની શોધ ઇલેક્ટ્રોન કરતાં પહેલી થઈ હતી. હવે જો આપણે કોઈ પણ વસ્તુમાં માનવ એક પોઝિટિવ વિચારવાળો હોય, એટલે પ્રોટોન પહેલો શોધાયો ને, તો એનો જે વીજભાર આપણે કાલે નક્કી કરીશું એને એ હતો ઇલેક્ટ્રોનના જેટલો જ, બરાબર. તો એના વીજભારને પ્લસ ચિહ્ન આપ્યું, અને પછીથી ઇલેક્ટ્રોનની શોધ સત્તાવાર રીતે થઈ તો એને ચિહ્ન આપ્યું માઇનસ. હું વારંવાર તમને કહેતો આવ્યો છું, આ પ્રોટોનનો વીજભાર, આ ઇલેક્ટ્રોનનો, તો આ પ્લસ માઇનસ ખાલી વીજભારના ચિહ્નો છે, સંખ્યાત્મક મૂલ્યો નથી. ઓકે, તો અહીંયા તમારા પેમ્ફલેટનો પ્રશ્ન નંબર 15 સુધી પૂરું થયું.